જો મિત્રો આ કોઈનો વારો દાવા નથી દેતો, ઉડાડવામાં હવારનો ઉડાડે, હજી થાક્યો નથી. જો જો હવારનો ઉડાડે. જો મિત્રો જો હવારનો કોઈ ઓસમ વ્યૂ ભાઈ, જોરદાર વ્યૂ. જો પાણી બહુ આઘા છે મિત્રો, આજે પાણી એટલા બધા છે નહીં, અગર બહુ મસ્ત વ્યૂ આવે. આ છે અમારા ઘોઘાનો દરિયો. મિલો મિત્રો, ગુડ આફ્ટરનૂન મિત્રો. તો નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, અને અત્યારે આપણે જવાનું છે પતંગ ઉડાડવા. તો આપણે અત્યારે અગાસી ઉપર જઈશું પતંગ ઉડાડવા. તમારા ભાભીને હજુ નાવાનું બાકી છે, તો એ નાઈને આવશે. તો હું અત્યારે જઈ રહ્યો છું પતંગ ઉડાડવા. મારો નાનો ભાઈ બી છે, તો ચલો હું તમને હમણાં દેખાડું. તો લોકો મને રહેજો કન્ટિન્યુ, ઠીક છે ગાઈસ. ફાઇનલી મિત્રો અગાસી ઉપર આવી ગયો છું, તમે જોઈ શકો છો. અને મારો નાનો ભાઈ છે દર્શન, એ પતંગ ઉડાવે છે. જુઓ તમે. હાય હાય. કેટલા કાપ્યા તે? 6. ઓહો, જો ભાઈ 6 કાપી નાખ્યો અત્યારે. ક્યારનો ઉડાડે છે? હવારનો. ઓહ, સવારનો ઉડાડે છે ભાઈ. એને ભાઈ બહુ શોખ પતંગનો, એટલે વાત જ જવા દો, ગાંડો શોખ એને. ઉત્તરાયણ નો આવી પેલા 1-2 રીલ તો ખાલી કરી નાખશે, એટલો શોખ એને, વાત જ જવા દો. આપણે પણ નાના હતા ત્યારે એટલો જ શોખ હતો, પણ હવે એટલો બધો શોખ રહ્યો નથી, કેમ કે અત્યારે બધી બહુ જવાબદારી આવી ગઈ, એટલે બધું બહુ. જો તમારા ભાભી અહીંથી દેખાતો તમને બતાવો મિત્રો. જો બીત જો દેખાણી. હા હા, જો બી જો. હાય કર દે. હા દેખાણી દેખાણી. તો આ છે ગામડાનો મિત્રો નજારો. તમે જો જોરદાર, જોઈ લો. ગામડા જેવી મિત્રો મજા જ નહીં, ગમે ના તમે રહ્યો તોય. જોઈ લો મસ્ત મજાનું વાતાવરણ. મને તો મિત્રો ગામડામાં જ તહેવાર કરવાની મજા આવે, ગામડા જેવી મજા નહીં. જોઈ લો મિત્રો. ચલો આપણે પણ પતંગ ઉડાડીશું, તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો ઠીક છે મિત્રો. આપણે અત્યારે ઘડીક પતંગ ઉડાડીએ છીએ, પણ કોઈ આકાશમાં દેખાતા નથી એટલા બધા પતંગ. ગામડામાં કેવું એટલા બધા કોઈ શોખ ના હોય મિત્રો, પણ જોઈએ જો ઉડે તો ઉડાડે, ને તો પછી તમારા ભાભી ફ્રેશ થઈને આવે પછી પાછા આવશું મિત્રો. હું અત્યારે ઘડીક ઘરે આવ્યો છું, કેમ કે બહાર કંટાળો આવતો હતો, તાપ બી એટલો હતો. અને તમારા ભાભીને કંઈ ઠેકાણા હતા નહીં અત્યાર સુધી. હજી તૈયાર થવામાં ને એમાં મેકઅપ લાલીમાં છે. એ કંઈક તૈયાર થાય પછી આપણે પાછા બહાર જઈશું, પછી આપણે કંઈક ઉડાડશું પતંગ બતંગ. અત્યારે હજી તૈયાર બેયાર નથી, કંઈ ઠેકાણા છે નહીં. આપણે ઘડીક ઘરે આવતા રહે, બહાર તડકામાં કોણ તપે મિત્રો, એટલા માટે ઘડીક આરામ બારામ કરશું, પછી પાછા આપણે પતંગ ઉડાડવા જઈશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ઠીક છે. ચલો પતંગ જો મિત્રો, તમને પતંગ બતાવો. તો પતંગ કેટલા ઢગલો પડ્યા, ઉડાડીને થાક્યો જો. હવે બેહી ગયો જો, ફોન જોવા બેહી ગયો જો. હારો કેવો છે, ફોન જોવા બેઠો. જા પતંગ ઉડાડવા. દોરી વાગી એટલે લાગતું નથી જાય, એમના પતંગ પડ્યા જો. હા જો સામે વાટા પ્લાસ્ટર ચાલુ છે સામે. તમારા ભાભી હવે નવરી થઈને નાઈને બાય હજી થોડાક વાટા પ્લાસ્ટર કરશે. વાટા પ્લાસ્ટર કરવાના નથી કરવાના? કરશે. હા જો મારી બેન વાટા પ્લાસ્ટર કરી નવરી થઈ છે. હા બાયનું છોકરીનું કેવું આવું જોઈએ. જો કલાકો થાય પણ તૈયાર થવામાં. હો પણ જો કલાકો કરે ને પતંગ જો મિત્રો ઢગલો પતંગ પડ્યા જો. ફાઇનલી મિત્રો આપણે પતંગ ઉડાડવા આવી ગયા ગ્રાઉન્ડમાં, અને તમારા ભાભી પણ રેડી થઈ ગયા છે, જોઈ લો તમે. અને મારી બેન પણ રેડી થઈ ગઈ, જોઈ લો. અમારો ભાઈ પણ આવી ગયો, જોઈ લો તમે મિત્રો. તાપ બી બહુ છે ને, કોઈ આકાશમાં પતંગ દેખાતા નથી. જોઈએ હવે પતંગ ઉડશે તો ઉડાડવાના નકર ઘરે જાવ. સારું, તમારા ભાભી મિત્રો એમ કે ઘરે જાવું, જોઈએ પતંગ 1-2 ઉડાડીએ તો મજા આવે તો ઉડાડશું, નકર પછી ઘરે કાપી આપણે દરિયો જોવા જશું. બરાબર, ચલો કન્ટિન્યુ. મિત્રો આપણે અત્યારે ટેપ બંધાઈ લઈએ, કેમ કે દોરી બહુ કાચ વાળી છે, બાકી જાય પછી ખવાય નહીં હાથેથી. તમારા ભાભી જો ટેપ બાંધી દીધી છે જો. હરખી બાંધજો. તો દોરી બહુ પપ્પા કાચ વાળી પાણી લાવ્યા છે, એટલે ટાંગડા બાંગડામાં વાગી જાય કરતા મિત્રો સેફટી સારી આપણી પેલા. જો મિત્રો આ કોઈનો વારો દાવા નથી દેતો, ઉડાડવામાં સવારનો ઉડાડે, હજી થાક્યો નથી. જો સવારનો ઉડાડે. જો મિત્રો જો સવારનો કોઈનો વારો દાવા નથી દેતો. હારો જો તમારા ભાભી જો મિત્રો સેલ્ફી પાડે.
હા 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 સેલ્ફી પાડો મિત્રો, તમારા ભાભી જોઈ લો બાકી. હા શું કરે? સેલ્ફી પાડે? ના જો મિત્રો, જો એકલી એકલી સેલ્ફી પાડે જો મિત્રો. હા જો જો મિત્રો, આખું ક્રિકેટ નું ગ્રાઉન્ડ જો ફરતું આખું મિત્રો જોઈ લો. મસ્ત ક્રિકેટ રમાય અહીંયા મિત્રો, જોરદાર. જો મિત્રો દોરી વાગી ગઈ બરાબરની, નહીં પતંગે કપાઈ ગયો ને દોરી વાગી ગઈ. હવે બીજો બાંધ એટલે ઉડાડ્યું હાલ પાછા. ફાઇનલી મિત્રો આપણો પતંગ ઉડાડવાનો આવ્યો છે, કેમ કે ભાઈને વાગી ગઈ દોરી હાથમાં એટલે ગયો છે બીજા પતંગ લેવા, અને આપણે પતંગ ઉડાડીશું. કે પતંગ લઈને આવે એટલે આપણે પતંગ ઉડાડે. બરાબર, જો તમે ભાભી ફિરકી પકડી લીધી પહેલેથી જ તે એવું કર્યું. પવન નથી અત્યારે સારો. અત્યારે મિત્રો મજા આવે પતંગ ઉડાડવા, પવન છે ને અત્યારે મિત્રો એટલો બધો જો. મિત્રો એક વસ્તુ બતાવો, તમારે જોવી છે? જો એક વસ્તુ બતાવો, હાલો. જો મિત્રો, તમારા ભાભી જો મિત્રો વિડીયો બનાવે, જોયું? હા છે ને બાકી જો મિત્રો વિડીયો બનાવે, બોલો એકલી યાર. તો હવે આપણે પતંગ ઉડાડી લીધા મિત્રો, અને હવે આપણે જઈશું દરિયે. હું તમને ત્યાં જઈને બતાવું દરિયો અમારો ગામનો કેવો છે, આ તમને ત્યાંનો વ્યૂ બતાવું આખું. તો આપણે પતંગ તો બહુ ઉડાડ્યા, મજા પણ બહુ આવી. હવે આપણે જઈશું દરિયે, ચલો કન્ટિન્યુ, ઠીક છે? તો મિત્રો આપણે જવાનું હતું દરિયે ને આવી ગયા ઘરે. તો કારણીમાં એવું હતું કે મમ્મીનો ફોન આવ્યો હતો કે પહેલાં તમે 2 જણા દહીણું દળાવો, પછી દરિયે જાજો. હું તમારા ભાભી દહીણું દળાવવા જાવી છીએ, તો ચલો પહેલાં દહીણું દળાઈ આવી પછી આપણે દરિયે જઈશું, ઠીક છે? તો હું તમને આજે ગામમાં જાઉં છું તો ગામનો પણ વ્યૂ બતાવીશ, અને ગામની બજાર પણ બતાવીશ. તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, ને એ પછી આપણે જઈશું દરિયે, ચલો. મિત્રો હું તમારા ભાભી દહીણું દળાવીને આવી ગયા છીએ, તો હવે આપણે જઈશું દરિયે, ચાલો તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે દરિયા આવી ગયા છીએ, અને હું તમને દરિયાનો વ્યૂ બતાવું. તમે દરિયાનો વ્યૂ જોવો ખાલી મિત્રો, ઓસમ વ્યૂ હો ભાઈ, જોરદાર વ્યૂ. જો પાણી બહુ આઘા છે મિત્રો, આજે પાણી એટલા બધા છે નહીં, બહુ મસ્ત વ્યૂ આવે. આ છે અમારા ઘોઘાનો દરિયો મિત્રો, જોઈ લો. તમારા ભાભી ઊભા, જો કેવું મજા આવી. કેટલા ટાઈમ પછી દરિયો જોયો? ઘણો ટાઈમ. તો કેટલો ટાઈમ થયો? અમારે સૃષ્ટિબેન તો અહીંયા દોમાં કોઈથી દરિયે નથી આવતા. આવો છો બેન? હે કેમ? એ બે અહીંયા હોય એટલે નો, આપણે અમદાવાદથી આવે એટલે એમ થાય કે હાલો આપણે જઈએ. હામો મિત્રો જે પેલો દેખાય ને પુલ, એ જે હજીરાથી રોરો ફેરીસથી જે સુરત ટચ કરે ને, એ બ્રિજ છે હજીરા વાળો, જોઈ લો મિત્રો. અહીંથી મિત્રો ચોખ્ખો એ બ્રિજ દેખાઈશ. જો આ છે મારા ઘોઘાના દરિયાનો વ્યૂ મિત્રો, જોઈ લો. જોરદાર મિત્રો, ઓસમ. અહીંયા મિત્રો તમે બેવા આવો ને એટલે મનને શાંતિ એવી મળે ને કે વાત જ જવા દે. તમારા ભાભી જો મિત્રો ફોટા પાડી દરિયામાં, જોરદાર. જો ને ફોન પકડ્યો, એ નથી બરાબર રિઝલ્ટ આવતું. હે ફિલ્ટર બરાબર નથી આવતું. આ બાયુના કામ હતા, ફિલ્ટરમાં જ ફોટા પાડા હારી નહીં, હે ને? ફિલ્ટરમાં જ પાડો ને તમે, પતી ગયું તારે. ફિલ્ટર વગરના પણ, ફિલ્ટર વગરના. તો ફાઇનલી મિત્રો આપણે દરિયેથી આવી ગયા છીએ. ખૂબ જ મજા આવી, ખૂબ મોજ કરી. તો ફરી પાછા મળીએ આપણે નવા વ્લોગમાં. આજના વ્લોગમાં બસ મિત્રો આટલું જ તે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ ને જય માતાજી.